જીપીએસસીએ 2026 માટે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. ચાલો એના પર એક નજર કરીએ. આંકડો જુઓ, 279 એટલી બધી નવી સરકારી જગ્યાઓ ખુલી છે. આ તક ખાસ કરીને એન્જિનિયરો, ડોક્ટરો અને વહીવટી વ્યાવસાયિકો માટે છે. તો સવાલ એ છે કે આ બધી જગ્યાઓ ક્યાં અને કયા પદ માટે છે? ચાલો જોઈએ. સૌથી પહેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં અહીં વહીવટી અને એન્જિનિયરિંગની જગ્યાઓ છે. નવી મહાનગરપાલિકાઓમાં વર્ગ 1ની જગ્યાઓ પણ છે, જેમ કે હેલ્થ ઓફિસર અને ટાઉન પ્લાનર. એન્જિનિયરિંગમાં તો બહુ મોટી ભરતી છે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ બધા માટે વર્ગ 2ની જગ્યાઓ છે. અને હા, મેડિકલ ઓફિસર, સેનિટેશન ઓફિસર અને બીજા પ્રોફેશનલ્સ માટે પણ ઘણી તકો છે. આ સિવાય ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પાણી પુરવઠા બોર્ડમાં પણ ભરતી છે. એક ખાસ નોંધ, જાહેરાત 130 અને 131 આ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. સારું, તો હવે વાત કરીએ પાત્રતાની. આ જગ્યાઓ માટે કોણ અરજી કરી શકે છે? ટૂંકમાં, જે તે પદ માટે સંબંધિત ફિલ્ડમાં માન્ય યુનિવર્સિટીની ડિગ્રી હોવી જરૂરી છે. તારીખો ખાસ નોંધી લેજો. અરજી કરવા માટે સમય ઓછો છે, માત્ર 16 ફેબ્રુઆરી સુધી. અરજી કરવાની આખી પ્રોસેસ ઓનલાઈન છે અને એ માટે જીપીએસસી ઓજીઆસ પોર્ટલ પર જવાનું રહેશે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ વેબસાઇટ પર જઈને જાહેરાત પસંદ કરી ફોર્મ ભરીને સબમિટ કરવાનું છે. તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર ફરી એકવાર નજર કરી લઈએ. જો સરકારી સેવામાં જોડાવાની ઈચ્છા હોય તો આ એક ખૂબ સારી તક છે. તૈયાર થઈ જાઓ.